આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે અને તમે તમારા મોબાઈલથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો તમારે શું કરવાનું છે ને કઈ રીતે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો આજે આપણા વિડીયોમાં આગળ વધીએ. સૌપ્રથમ તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે. સૌપ્રથમ જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે. તેમાં જે કે સર્ચ બોક્સ જે બતાવવામાં આવે છે તે સર્ચ બોક્સ તેમાં તમારે આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે તેના પર ક્લિક કરીને તમારે સર્ચ કરવાનું છે. તો ખેડૂત મિત્રો જેવું તમે આઈ ખેડૂત તમે ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતે ગૂગલમાં નીચે ઘણા બધા પ્રકારની સાઇડો શો થશે. તેમાં તમારે શું કરવાનું છે તો ઘણા બધા પ્રકારની જે સાઇડો શો થશે તેમાં ફર્સ્ટ નંબરની જે પહેલા જ નંબરની જે સાઇડ આપેલી છે ત્યાં ફર્સ્ટ નંબર જે સાઇડ આપી છે આઈ ખેડૂત. તો જે આઈ ખેડૂત જે ફર્સ્ટ નંબર જે સાઇડ આપી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જે ઓફિશિયલી સાઇડ છે ત્યાં ફર્સ્ટ નંબર જે સાઇડ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ફર્સ્ટ નંબરની જે સાઇડ આપેલી છે તેના પર તમે ક્લિક કરશો એટલે કે તમારે ગૂગલમાં જે ફર્સ્ટ સાઇડ પર તમે ક્લિક કરશો એટલે સાઇડ સર્ચ થશે. સર્ચ થશે જેવી સાઇડ તેમાં આ રીતના જે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે જે એગ્રીકલ્ચર દ્વારા તે રીતના ખુલશે. તેમાં એક ઉપર એક નોટિફિકેશન અને પ્રેસ નોટ અત્યારે જે યોજનાઓ છે 45 જે અલગ અલગ પ્રકારની જે યોજનાઓ હાલમાં અત્યારે જે શરૂ થઈ છે ઓનલાઈન તેને જે જિલ્લા વાઇઝ જે તારીખો આપેલી છે કે કયા કયા તાલુકા કયા કયા જિલ્લામાં કઈ કઈ તારીખ સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો તે રીતના પ્રેસ નોટ આપેલી છે. તેને તમારે આજે કહેવાય ચોકડીના હિસાબ પર લગી તમારે ક્લોઝ કરવાનું છે. ક્લોઝ કર્યા બાદ આપણે જવાનું છે હવે યોજનાઓમાં જવાનું છે. તો યોજનાઓનું જે ઓપ્શન આપે છે યોજનાઓ તો યોજનાઓ પર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે યોજનાઓ પર જેવું તમે ક્લિક કરશો એટલે જેવું તમે યોજનાઓ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના 4 યોજનાઓ બતાવશે. તો 4 યોજનાઓ બતાવે તેમાં આપણે 4 યોજનાઓ બતાવશે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બગાયતની યોજના, મત્સ્યપાલનની યોજના. તેમાં આપણે જવાનું છે ખેતીવાડીની યોજના. અત્યારે આપણે જે પાવર સ્ટેશનની જે સહાય છે જે યોજના સબસિડીની 50% સબસિડીની જે યોજના ખેતીવાડીની યોજના છે તો તમારે શું કરવાનું છે ખેતીવાડીની યોજના તેની સામે ક્લિક કરો તેમ આ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે અત્યારે જે હાલમાં જે ખેતીવાડીની જેટલી પણ જે યોજનાઓ છે અત્યારે જે હાલમાં જે ખેતીવાડીની 45 પ્રકારની અલગ અલગ યોજનાઓ હાલમાં શરૂ થઈ ગઈ છે. તો તેમાં જે પણ જે આ ખેતીવાડીની આ રીતના યોજનાઓ બતાવશે તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે આવશે. આજે બધી યોજનાઓ તમે જોઈ શકો છો. 45 પ્રકારની જે યોજનાઓ છે તે યોજનાઓ તમે આ રીતના જોઈ શકો છો. તેમાં જે આપણે વાત કરી રહ્યા છીએ કે પાવર થ્રેશર 15મા નંબર જે યોજના છે પાવર થ્રેશર તેના પર તમારે ક્લિક કરવાનું છે. તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે યોજના પર તમે ક્લિક કરશો એટલે જે પાવર થ્રેશરની જે યોજના છે તે ડિટેલ્સમાં ખુલશે. યોજના ડિટેલ્સમાં ખુલશે એટલે તમારે શું કરવાનું છે તેના જે ક્રાઇટેરિયા છે જે કઈ પ્રકારની જે સહાય મળવા પાત્ર છે તે રીતના તમારે સહાયના ધોરણ જે અલગ અલગ આપેલા હોય છે તે સહાયના ધોરણ તમારે વાંચી લેવાના છે. સહાયના ધોરણમાં જે આપેલું છે કે પહેલું જે સહાયનું ધોરણ છે તેમાં જે આપેલું છે આ રીતના કે પાવર ટીલરના 20 bhp થી વધુ ચલાવતા કુલ ખર્ચના 40% લેખે 25,000 તે રીતના અલગ અલગ પાવર ટીલરનું પણ જે આના અંદર જે સહાયનું ધોરણ આપેલું છે. તેમાં જે લાસ્ટમાં જે આપવામાં આવ્યું છે કે વધુ કેપેસિટર ટ્રેક્ટરના 35 bhp થી વધુથી ચલાવતા તેના ખર્ચ પેટે 50% લેખે મળશે ₹2,50,000. એ રીતના આ રીતના સહાયનું ધોરણ આપે છે. તેનો જે લક્ષ્યાંક અને રિમાર્ક્સ છે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખેડૂતે ખરીદી કરવાની રહેશે. એટલે જે રીતના જે આપેલું છે કે અધિકૃત વિક્રેતા જે આપેલા હોય છે તે પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. પાવર સ્ટેશનનો ફોટો તમે જોઈ શકો છો. આ રીતના જે પાવર સ્ટેશન જે આ ફોટો જે આપે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના જે પાવર સ્ટેશન જે ફોટો છે તે આ રીતના તમે જોઈ શકો છો. પછી તમારે ક્લોઝ પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લોઝ કરશો બીજું એક જે આપેલું છે કે સહાયનું ધોરણ તેમાં જે એસસી એસટી માટેનું છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટેનું છે તેમાં પણ તમે જોઈ શકો છો કે સીમાંત મહિલા અને લાભાર્થી માટે જે મહિલાની જે લાભાર્થી છે તેમને ₹1,00,000 થી જે ઓછું હોય તે રીતના મળશે. સહાયનું ધોરણ એક બીજું આ છે જે 50% લેખે જે અલગ અલગ પ્રકારની અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે. આ બીજું સહાયનું ધોરણ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે.
તે રીતનાથી અલગ અલગ જે સહાયના જે ધોરણ આપે છે તમે વાંચી શકો છો. આ ડિટેલ્સ બધી તમે સહાયના ધોરણે તમે વાંચી શકો છો. વાંચ્યા બાદ તમારે શું કરવાનું છે, તમારે વાંચ્યા બાદ તમારે શું કરવાનું છે કે આ જે સામે જે આપેલું છે અરજી કરો, તો આ જગ્યા પર તમારે અરજી કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના સ્ક્રોલ કરી નીચે આવશે, સ્ક્રોલ કરી નીચે આવશે એટલે ફર્સ્ટમાં જે ઓપ્શન બતાવશે તમે રજીસ્ટર અરજદાર છો કે કેમ, તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે, પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે હા અથવા ના બે ઓપ્શન બતાવશે. તેમાં તમારે ના ઉપર ક્લિક કરવાનું છે. ના ઉપર ક્લિક કર્યા બાદ આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે મિત્રો આગળ વધવા બટન પર તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે આ રીતના ફરી એક પેજ શો થશે તમારા મોબાઈલમાં. જેવું પેજ શો થશે તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે તેમાં તમને આ રીતના 4 સ્ટેપ બતાવશે. નવી અરજી કરો, અરજી અપડેટ કરો, અરજી કન્ફર્મ કરો અને અરજીની પ્રિન્ટ લેવા માટે. આમાં તમારે શું કરવાનું છે, તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી કે નવી અરજી કરો તેના પર તમારે ક્લિક કરશે. જેવું તમે નવી અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ફર્સ્ટમાં આ રીતના આવશે અરજદારની વિગત. અરજદારની વિગત તમારે કશું જ કરવાનું ગભરાવાની કરવી જરૂર નહીં. તમારે શું કરવાનું છે, ખાલી તમારી જે આધાર કાર્ડમાં જે તમારે જે ડિટેલ્સ હોય છે તે ડિટેલ્સ તમારે ટાઈપ કરવાનું છે. મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો તમારે શું કરવાનું છે, આ રીતના જે અરજદારની જે વિગત છે, તો અરજદારની વિગત છે એમાં તમે પેલા નામ આપ્યું છે. આ જગ્યાએ તમારે ખાલી તમારું નામ જ ટાઈપ કરવાનું છે. બીજા નંબરનું જે બોક્સ જે આપ્યું છે પિતાનું, તો આ જગ્યાએ તમારો પિતાનું નામ ટાઈપ કરવાનું છે. ત્રીજા નંબર જે બોક્સ છે અટક, તો આ જગ્યા પર તમારે અટક ટાઈપ કરવાની એટલે કે તમારી સરનેમ. હવે આવશે જાતિ, તો જાતિમાં તમારા જગ્યાએ તમારી જે જાતિ લાગતી હોય એસસી એસટી ઓબીસી જનરલ જે જાતિ લાગતી હોય તે જાતિ તમારે સિલેક્ટ કરવાની છે. જાતિ સિલેક્ટ કરવા તમારે લિંગ, લિંગ એટલે કે પુરુષ અથવા સ્ત્રી, તમે જેનું પણ ફોર્મ ભરો છો તેને તમારે આ જગ્યા પરથી તમારે જે લાગુ પડશે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ જો તમે જિલ્લો સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે આ જગ્યા પર તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. જો જિલ્લો સિલેક્ટ કરશો એટલે એ જગ્યા પર તમારો તાલુકો આવશે. જે તાલુકો તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમારા જે પણ તમારા જે તાલુકામાં જે ગામડા આવતા હોય તે ગામડા બતાવશે. તેમાંથી તમારે ગામડું તમારું શોધીને તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું સરનામું, સરનામું તમારું જે રહેઠાણનું જે તમારું જે એડ્રેસ છે, જે કાયમી સરનામું જે આધાર કાર્ડમાં જે આપેલું હોય છે તે સરનામું તમારે ટાઈપ કરવાનું છે. આ બોક્સમાં તમારો તાલુકો ટાઈપ કરવાનો છે અને આ બોક્સમાં તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આવશે પિનકોડ નંબર. પિનકોડ નંબર તમારો જે લાગતો હોય તે પિનકોડ તમારા ગામનો જે પણ તમારા ગામનો પિનકોડ નંબર લાગતો હોય તે પિનકોડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આવશે નીચે પિનકોડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. ના હોય તો તમારા આધાર કાર્ડમાં આપેલો જ હોય છે તે પિનકોડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. દિવ્યાંગ છો કે કેમ, તો જો તમારા જગ્યાએ દિવ્યાંગ છો કે કેમ તેની સામે પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે બે ઓપ્શન બતાવશે હા અથવા ના. દિવ્યાંગ છો કે કેમ, જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. આ જગ્યાએ ઈમેલ આઈડી, મિત્રો ઈમેલ આઈડી ના હોય તો ચાલશે, હોય તો ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે, કેમ કે ઈમેલ આઈડી ફરજિયાત નથી. આ જગ્યાએ છે ખેડૂતનો પ્રકાર. ખેડૂતનો પ્રકાર એટલે ખેડૂતનો પ્રકાર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરો. નાના મોટા સીમાંત, તમે જે પ્રકારના ખેડૂત લાગતા હોય, નાના લાગતા નાના સીમાંતો સીમાંત, મોટા લાગતા તમારે જે પણ તમારી જે કેટેગરી જે લાગતી જે ખેડૂતની પ્રકારની એ તમારે જે લાગતા તમારે તે જગ્યા પર જે લાગતા તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે મોબાઈલ નંબર. તમારો જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કરવા બાદ તમારે આવશે આધાર કાર્ડ નંબર. આ જગ્યાએ તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરજો. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમે આધાર કાર્ડ નંબર તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમે ચેક કરવા માટે તમે આ સાઈડમાં જે સિમ્બોલ આપીશ તેના પર ક્લિક કરીને પણ તમે તમારો આધાર કાર્ડ નંબર તમે ચેક કરી શકો છો ટાઈપ કર્યા બાદ. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર નીચેનું એક જે બોક્સ આપ્યું છે કે હું મારો આધાર નંબર આપીને ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરવાના હેતુસર આપના દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું. સંમતિ આપવામાં આવે છે તે સંમતિનું એક બોક્સ આપેલું છે. એ બોક્સ પર તમારે આ જગ્યા પર ક્લિક કરીને આ જગ્યા પર ક્લિક કરીને સાઇન અપ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે તમે રજીસ્ટ્રેશન એટલે કે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો તો આ જગ્યાએ પસંદ કરો છો. ધરાવતા તમારે હા કરવાનું છે, ના ધરાવતા તમારે ના કરવાનું. જે તમારે લાગુ પડશે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે સહકારી મંડળના સભ્ય છો કે કેમ, જો તમે સહકારી મંડળ જો તમે સભ્ય તમારે હા કરવાનું છે, ના તમારે ના કરવાનું છે. આ જગ્યાએ તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળના સભ્ય છો કે કેમ, જો તમે તમારા ડેરીમાં જો દૂધ ભરતા હોય તો તમારે સભ્ય ગણાવો એટલે તમારે હા કરવાનું રહેશે. ડેરીમાં દૂધ ના ભરતા હોય ગામડામાં તમારે ના કરવાનું રહેશે, સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે બેંકની વિગત.
મિત્રો બેંકની વિગતમાં તમારે જે પણ તમારા જે બેંક એકાઉન્ટ છે આધાર કાર્ડ નંબર લિંક હોય તે જ તમારે આ જગ્યા પર બેંકની ડિટેલ ટાઈપ કરવાની રહેશે. પહેલા તમારે બેંકની વિગતમાં તમારે પહેલા તમારો આઈએફસી કોડ ટાઈપ કરવાનો છે. બે આઈએફસી કોડ જે બેંકની પાસબુકમાં આપેલો જ હોય છે તે તમારો આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર તમારે સર્ચ બેંક ડિટેલ્સ તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો તો આ જગ્યા પર બ્રાન્ચ બતાવશે. જે પણ તમારી જે બ્રાન્ચ હોય તે બ્રાન્ચ તમારી બતાવશે. બ્રાન્ચ તમારી બતાવશે ત્યારબાદ તમારે બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ તમારે બ્રાન્ચનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તમારી બેંકનો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરવાનો છે. બેંકનો જિલ્લો તમે સિલેક્ટ કરશો એટલે આ રીતે તમારે બેંકની જે બ્રાન્ચ જે લાગતી હોય જે જગ્યા પર તમારી બ્રાન્ચ છે તે બ્રાન્ચ તમારે સિલેક્ટ કરવાની છે. બ્રાન્ચ સિલેક્ટ કરવા બાદ તમારે બેંકનો એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. આ બોક્સમાં બેંકનો એકાઉન્ટ નંબર ટાઈપ કરી રીટાઈપ એટલે કન્ફર્મ કરવા માટે ફરી તમારે તે રીતે એકાઉન્ટ નંબર ફરી ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આ જગ્યાએ તમારે અરજદારનું નામ બેંક પ્રમાણે આ બોક્સમાં ટાઈપ કરવાનું છે. બેંક પ્રમાણે નામ ટાઈપ કર્યા બાદ તમારે જે એડ્રેસ પણ જે બેંકમાં જે રીતના હોય તે રીતે તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ જમીનની વિગતમાં આ જગ્યા પર તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. જમીન રેકર્ડમાં નામ ધરાવશો એટલે તમારે જે 7/8 જે જમીનમાં તમારું જે નામ હોય છે તો જમીનમાં નામ ધરાવતા હોય તો તમે જમીનમાં તમારે સિલેક્ટ કરવાનું છે અને ટ્રાઇબલમાં નામ ધરાવતા ટ્રાઇબલમાં સિલેક્ટ કરવાનું છે. તો તમે જમીનમાં નામ ધરાવતા તમારે જમીન રેકર્ડમાં નામ ધરાવશો તે તમારે સિલેક્ટ કરશો એટલે તમારે આ જગ્યા પર તમારો જેવું જમીન રેકર્ડમાં નામ ધરાવો છો તે તમે સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમારે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ એટલે કે ઉપર જે રીતે તમારો જિલ્લો તાલુકો અને તમે ગામ સિલેક્ટ કરો તે રીતના જ આમાં સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ જેવું તમે ગામ સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે આ જગ્યા પર ખાતા નંબર પસંદ કરો. આ જગ્યા તમે ક્લિક કરશો તો તમારો જે જમીનનો જે ખાતા નંબર હોય છે 7/8 જે આપેલો હોય છે ખાતા નંબર એ ખાતા નંબર તમારા જગ્યા સિલેક્ટ કરવા તમારે જેવું ખાતા નંબર સિલેક્ટ કરશો ત્યારબાદ તમારા જગ્યા પર ખાતેદાર સિલેક્ટ કરો. ખાતેદાર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ જગ્યા પર તમારે ખાતેદાર પર પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા જે પણ જમીનના ખાતામાં જેટલા ખાતેદાર છે તેની ડિટેલ્સ ઓપન થશે. તેમાં તમારું જે પણ નામે તમે જે અરજી કરો છો જેનું નામ ખાતામાં હોવું જરૂરી છે એટલે કે ફરજિયાત છે તે નામ તમારે સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા બાદ તમારે નેક્સ્ટ આવશે રેશન કાર્ડની વિગત. રેશન કાર્ડની વિગતમાં તમારે જે રેશન કાર્ડ નંબર જે ઉપર જે આપેલો હોય છે જે રેશન કાર્ડ મોટા જે અક્ષરથી જે આપેલો હોય છે તે મોટા અંકથી જે લખેલો હોય છે જે રેશન કાર્ડ નંબર તે રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કરવા સર્ચ શોધો બટન પર તમારે ક્લિક કરવાનું છે. સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો એટલે રેશન કાર્ડના જેટલા પણ નામો જે હાલમાં હોય છે જે હાલમાં નામો જે હોય છે રેશન કાર્ડ તે ઓપન થશે. તો રેશન કાર્ડ નામ ઓપન થવા જેના પણ નામે અરજી કરો તેનું રેશન કાર્ડમાં નામ હોવું ફરજિયાત છે. એટલે રેશન કાર્ડમાં નામ હશે તો જ અરજી થઈ શકશે. તો રેશન કાર્ડ જેના નામે અરજી કરો છો જેવું તમે સર્ચ કરશો જેના નામે અરજી કરો તે નામની સામે સભ્ય પસંદ કરો તે સભ્ય પસંદ કરી નામ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારે જે કેપ્ચા કોડ જે આપેલો છે કેપ્ચા કોડ આ જગ્યા પર કેપ્ચા કોડ એક ફેર તમારે રિફ્રેશ કરી લેવાનો છે. રિફ્રેશ કર્યા બાદ કેપ્ચા કોડ જે આવે તે તમારા જગ્યા પર ટાઈપ કરજો. ટાઈપ કર્યા બાદ અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. અરજી સેવ કરો તે બટન પર તમે ક્લિક કરશો તો તમારો અરજી નંબર આવી જશે. તો અરજી નંબર આવી જાય બાદ તમારે શું કરવાનું છે તમારી અરજી સેવ થઈ ગઈ છે એ રીતના રેડ લાઈનમાં બતાવશે અને એક અરજી નંબર આવશે તે પણ તમારે કોપી કરી લેવાનું છે. ત્યારબાદ જો તમે અરજીમાં કોઈ પણ તમારે જો સુધારો કરો તો જ અરજી તમારે અપડેટ કરવાની છે. બાકી તમારે સીધું તમારે જોવાનું છે ત્રીજા નંબરની સ્ટેપમાં અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો. આ જે સ્ટેપ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્રીજા નંબરના સ્ટેપ પર. જેવું તમે અરજી કન્ફર્મ કરો તે સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે ફરી તમારો એક આ રીતના એક પેજ શો થશે. તેમાં તમારો અરજી નંબર તમારો ગભરાની કોઈ છે અરજી નંબર તમારો ઓટોમેટિક આવી જશે. જેવી અરજી સેવ કરશો એટલે તમે સીધો તમે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે અરજી નંબર ઓટોમેટિક આવી જશે. જમીનનો ખાતા નંબર પણ ઓટોમેટિક રેશન કાર્ડ નંબર ઓટોમેટિક. ખાલી તમારે જગ્યા પર કેપ્ચા કોડ ટાઈપ કરવો તમારે સર્ચ શોધો બટન પર ક્લિક કરશો એટલે અરજી તમારી ઓપન થશે. અરજી તમારી ઓપન થશે એટલે સીધી તમારી જે હાલમાં જે અરજી આગળ જે બતાવી તમને સમજાવવામાં આવી તે રીતના તમારી ડિટેલ્સ ચેક કરી લેવાની છે. ચેક કર્યા બાદ તમારે લાસ્ટમાં એક ઓપ્શન આવશે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે એટલે કે સૂચના આવશે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો કે કેમ તેના પર તમારે ઓકે કરવાનું છે. હા કન્ફર્મ કરવાનું એટલે કે અરજી કન્ફર્મ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં. એટલે અરજીની ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. જે ફોર્મમાં તમે ડિટેલ્સ ભરી છે તમારું નામ સ્પેલિંગ બધું ચેક કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક નોટિફિકેશન તેને ઓકે કરશો એટલે અરજી કન્ફર્મ થશે. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમારે ફરી તમારે આ અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારે ફરી પાછી જે સેમ ને સેમ જે રીતના અરજી કન્ફર્મ કરવા માટે તમે જે ક્લિક કરી હતી જે રીતના ડિટેલ્સ ખોલી હતી તે રીતના જ આ સેમ ડિટેલ્સ આવશે.
તેમાં અરજી નંબર બી ઓટોમેટિક આવી જશે, ખાતા નંબર બી આવી જશે જમીનનો, અને રેશન કાર્ડ નંબર પણ આવી જશે. અરજી પેપર તમારે ખાલી કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર ટાઈપ કર્યા બાદ પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. પ્રિન્ટ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ ઓપન થશે. પ્રિન્ટ ઓપન થશે તેમાં પ્રિન્ટમાં એટલે કે તમે જે પણ તમે અરજી ઓનલાઈન કરો તેના 7 દિવસમાં તમારી અરજી જે પ્રતિમાં જે અધિકારીનું જે એડ્રેસ અને નામ આપ્યું છે તે જગ્યા પર તમારી અરજી પહોંચાડવાની રહેશે. જે ડોક્યુમેન્ટ જે સામેલમાં આપેલા જ હોય છે તે ડોક્યુમેન્ટ પણ તમારે અંદર જોઈન્ટ કરવાના રહેશે. અને તમારી જે અરજી જે ખાતેદારો છે તેનું એક પત્રક આવશે, તેનું જે ખાતેદારનું નામ અને તેની સામે જે સંબંધ લાગતા હોય, તમારા કાકા ભાઈ જે લાગતા હોય સંબંધ એ તમારે લખવાનું છે, તેની સામે તમારે સહી કરવાની છે. આ તમારી અરજી તે જગ્યા પર ડોક્યુમેન્ટ માગ્યા મુજબના જે સામેલ ડોક્યુમેન્ટ અરજીમાં આપેલા હોય છે તે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને અરજદારની સાઇન કરીને તમારે અરજી પહોંચાડવાની રહેશે. જે જગ્યા પર જે પ્રિન્ટમાં પ્રતિ લખેલું છે તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે. તો થેન્ક યુ મિત્રો. આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે અને દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. ચલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર. થેન્ક યુ.